તો શું તમે કેરીની ગોટલી ફેંકી દો છો? તો આજે આપણે ગુણોનો ભંડાર એવો કેરીની ગોટલીનો મુખવાસ બનાવીશું. અને આ મુખવાસ બનાવવા કેરીની ગોટલીને તમારે તોડવાની કે ભાંગવાની પણ જરૂર નહીં પડે. આપણે તેને પ્રેશર કુકરમાં બનાવીશું. અને આ મુખવાસ તમે એકવાર બનાવી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં 15 થી 20 ગોટલીને સારો તડકો આવતો હોય ત્યાં સૂકવી દીધી હતી, એટલે તે સારી એવી સુકાઈ ગઈ છે. તો ગોટલી આ રીતે સારી એવી સુકાઈ ગયેલી હશે તો મુખવાસ છે ખૂબ જ સારો બનશે. તો આ ગોટલીને આપણે તોડવાની કે ભાંગવાની જરૂર નથી. આપણે તેને પ્રેશર કુકરમાં એડ કરીશું. તો ગોટલી ડૂબે તેટલું પાણી એડ કરીશું. તો પાણી આ રીતે થોડું વધારે જ એડ કરવાનું છે. બધી ગોટલી ડૂબી જવી જોઈએ. તો જો આ રીતે આપણે પ્રેશર કુકરમાં ગોટલીનો મુખવાસ બનાવીશું તો ગોટલી છે એક પણ તૂટશે નહીં, અને ગોટલીને ભાંગવા કે તોડવાની પણ જરૂર નહીં પડે. તો હવે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. અને હવે હાઈ ફ્લેમ પર એક વિસલ થવા દઈશું. અને એક વિસલ થાય એટલે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 10 થી 12 વિસલ થવા દેવાની, એટલે ગોટલી છે તે સારી એવી બોઇલ થઈ જશે. તો 10 થી 12 વિસલ થઈ ગઈ છે. પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે તેને ખોલીને પણ જોઈ લઈએ. તો આ ગોટલીમાં રહેલું પાણી છે તે બધું આપણે અલગ કરી દઈશું. તો આ રીતે એક નીચે વાસણ રાખી, ઉપર કાણાવાળું વાસણ રાખી ગોટલી એડ કરીશું, એટલે તેમાં રહેલું પાણી છે તે બધું અલગ થઈ જશે. અને આ પાણી બધું નીતરી જાય અને ગોટલી નોર્મલ એવી ઠંડી થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. તો હવે ગોટલી પણ સારી એવી ઠંડી થઈ ગઈ છે. તો તમને ખોલીને પણ બતાવો. તો આ રીતે જો તમે ગોટલીનો મુખવાસ બનાવશો તો ગોટલી છે તે આસાનીથી ખુલી જશે અને તોડવાની પણ જરૂર નહીં પડે. તો આ રીતે હાથેથી તમે આ રીતે પ્રેસ કરવાનું, એટલે ગોટલી આ રીતે ખુલી જશે. અને હવે ચપ્પુ કે આ રીતે કાતરની મદદથી આપણે ગોટલીને ખોલી લઈશું. તો આ જ રીતે તમારે બીજી બધી ગોટલી છે તે પણ અલગ કરી દેવાની. તો આ કેરીની ગોટલીનો મુખવાસ વેજીટેરિયન લોકોને તો અચૂક ખાવો જોઈએ, કેમ કે કેરીની ગોટલીમાં ભરપૂર માત્રામાં વિટામિન B12 હોય છે. અને તમે જે કંઈ ખાધું હોય તે ડાયજેસ્ટ કરવામાં પણ હેલ્પ કરે છે. તો આ ગોટલીના પણ ઘણા બધા ફાયદા છે. અને આ ગોટલીનો મુખવાસ તમારે ઇન્સ્ટન્ટ બનાવો હોય તો પણ તમે બનાવી શકો. તો કેરીમાંથી જ્યારે તમે પલ્પ અલગ કરો ત્યારે એ જ ગોટલાને તમે સારા પાણી વોશ કરી 15 થી 20 વિસલ થવા દેવાની, તો પણ તમે ઇન્સ્ટન્ટ મુખવાસ પણ બનાવી શકો. તો આ જ રીતે આપણે બધી ગોટલીને ખોલી લેવાની, અને તમે જોઈ શકો છો આ રીતે ગોટલીની સાઈલ પણ અલગ થઈ જાય છે. અને ગોટલી આખી જ નીકળે છે, તમે જોઈ શકો છો. જો આપણે ભાંગીને કે તોડીને ગોટલીનો મુખવાસ બનાવીશું તો ગોટલી છે તે તૂટી જતી હોય છે. એટલે આ રીતે આપણે બોઇલ કરીને મુખવાસ બનાવીશું તો ગોટલી છે તે આખી જ નીકળશે. તો આ રીતે આપણે બધી ગોટલી ગોટલામાંથી અલગ કરી દીધી છે. અને આ ગોટલીમાં થોડો પણ સાલનો ભાગ હોય તો આપણે અલગ કરી દેવાનો. અને કોઈ ખરાબ ગોટલી કે વધારે કાળી પડી ગયેલી ગોટલી નીકળે તો તમારે અલગ કરી દેવાની. અને હવે તેનો સાલનો ભાગ હોય તે પણ અલગ કરી દઈશું. તો હાથેથી ના નીકળે તો આ રીતે પિલરથી અલગ કરી દેવાનો, એટલે આસાનીથી નીકળી જશે. અને તેને એક બાઉલમાં રાખી તેમાં 1 સ્પૂન જેવું મીઠું એડ કરીશું. અને તેમાં પાણી એડ કરી અડધા કલાક માટે રહેવા દઈશું, એટલે થોડો મીઠાનો ભાગ પણ ગોટલીમાં આવી જશે. તો અડધા કલાક જેવું થઈ ગયું છે. તો આ બધું પાણી છે તે અલગ કરી દઈશું. અને ફરી ગોટલીને 2 થી 3 પાણી વોશ કરી તેને કોરી કરી લેશું. અને હવે આપણે આ ગોટલીનું છીણ કરી લેવાનું છે. તો આપણે બટેટાની વેફર બનાવીએ તે સ્લાઇસર લીધું છે. પણ જો તમારે વધારે છીણ નાનું રાખવું હોય તો તમે ખમણી આવે તે પણ લઈ શકો છો, તેનાથી પણ તમે ખમણી શકો છો. પણ આપણે આ રીતે પતલી સ્લાઇસ કરવાની છે, એટલે મેં આ રીતે સ્લાઇસર લીધું છે. તો આ જ રીતે આપણે બધી ગોટલીની પતલી શેપ્સ કરી લેવાની છે. તો જો તમારે તલના કે બીજા કોઈ મુખવાસમાં એડ કરવું હોય તો તમારે ઝીણું છીણ કરવાનું. નકર આ રીતે તમે પતલી સ્લાઇસમાં કરશો તો મુખવાસ ખૂબ જ સારો બનશે. તો આ રીતે આપણે બધી સ્લાઇસ કરી લીધી છે ગોટલીની. અને તમને બતાવો, જોઈ શકો છો એકદમ પતલી સ્લાઇસ બની છે. અને તેને આ રીતે આપણે 2 પ્લેટમાં ફેલાવી સારો તડકો આવતો હોય ત્યાં રાખી દેવાની, એટલે એક દિવસમાં સારી એવી સુકાઈ જશે. પણ જો ઓછો તડકો આવતો હોય તો તમારે 2 દિવસ માટે તડકામાં રાખવાની, પણ એકદમ ક્રન્ચી એવી થઈ જવી જોઈએ. તો ગોટલીની સ્લાઇસ છે સારી એવી સુકાઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો આ રીતે એકદમ ક્રન્ચી એવી પણ થઈ ગઈ છે. તો સાવ ક્રન્ચી એવી થઈ જાય એટલે તમે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરી આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમારે મુખવાસ બનાવવો હોય ત્યારે તમે મુખવાસ પણ બનાવી શકો છો. તો હું તમને મુખવાસ બનાવીને પણ બતાવું. તો એક પેન લઈ તેમાં 2 સ્પૂન જેવું ઘી એડ કરીશું. અને આ રીતે થોડી ગોટલીની સ્લાઇસ એડ કરી ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી 4 થી 5 મિનિટ જેવું શેકીશું, એટલે સારી એવી શેકાઈ જશે. તો આ ગોટલીની સ્લાઇસ છે સાવ પતલી છે, એટલે થોડી વારમાં જ ગોટલીની સ્લાઇસ એકદમ ક્રન્ચી એવી થઈ જશે. તો ગોટલીનો મુખવાસ છે તે સારો એવો શેકાઈ ગયો છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરીશું. અને હજી એ સ્પેનમાં થોડું ઘી પણ વધ્યું છે, તો આપણે તેમાં થોડી બીજી ગોટલીની સ્લાઇસ એડ કરી ગેસની ફ્લેમ સ્લો પર જ આપણે તેને શેકી લેશું. તો આ મુખવાસ તમારે જેટલો ખાવાનો ઉપયોગમાં લેવો હોય એ પ્રમાણે શેકવાનો. અને આ શેકેલો મુખવાસ પણ 10 થી 15 દિવસ માટે તમે ખાઈ શકો છો.
અને મુખવાસ ગરમ હોય ત્યારે તેમાં અડધી સ્પૂન મરી પાવડર સાથે અડધી સ્પૂન સંચળ પાવડર એડ કરી મુખવાસને સારી રીતે મિક્સ કરી લેશો. અને જો તમને મીઠું ઓછું લાગે તો તમે થોડું મીઠું પણ એડ કરી શકો છો. અને આ મુખવાસ ઠંડો થાય એટલે તેને કાચની એરટાઇટ બોટલમાં ભરી તમે 10 થી 12 દિવસ માટે ખાઈ શકો છો. અને આ ગોટલીના મુખવાસમાં જો તમારે તલનો કે બીજા કોઈ મુખવાસ એડ કરીને મિક્સ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો પણ મુખવાસ ખૂબ જ સારો લાગે છે. તો વિટામિન B12 થી ભરપૂર એવો ગોટલીનો મુખવાસ પણ તૈયાર છે. તો આ રીતે તમને બતાવો એકદમ ક્રન્ચી એવો બન્યો છે, તમે જોઈ શકો છો.